મજબૂત મનોબળ અને દેશભક્તિના જોશ સાથે નીકળેલી ભારતની આ દીકરીને સલામ। 78માં ભારતીય સેના દિવસના અવસરે નારી શક્તિનો સંદેશ લઈને નીકળેલા સાયકલિસ્ટ આશા માલવીયનું આજે પંચમહાલના ગોધરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જયપુરથી શરૂ થયેલી આ સાહસિક યાત્રા ગુજરાતની ધરતી પર ગુંજી। જયપુરથી ભારતની છેલ્લી પૂર્વીય સીમા કિબીથુ સુધીની 7800 કિલોમીટરની આ યાત્રા કોઈ પડકારથી ઓછી નથી। 11 જાન્યુઆરીએ શરૂ થયેલી આ સફરમાં આશા માલવીય અત્યાર સુધીમાં 2250 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે। આજે ગોધરા સેવા સદન ખાતે જિલ્લા વહીવટી તંત્રએ તેમનું સન્માન કરી તેમને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। દેશની એકતા, ભારતીય સેનાનું સન્માન અને મહિલા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્ય સાથે આશાજી સતત આગળ વધી રહ્યા છે। તેમની આ પ્રતિબદ્ધતા અને સાહસ જોઈને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે। આવી મહિલાઓની નિડરતા અને તેમના જુસ્સાની સલામ છે।